અતિ મહાત્મ્ય કહેવાયું છે, પરંતુ નર્મદાજીનું ઉગ્ર મહાત્મ્ય કહેવાયું છે. જેમ દેવતાઓમાં બધા વીર હોય પણ હનુમાનજી છે, મહાવીર છે, એમ બધી નદીઓ એક કલ્યાણકારી છે, પણ અતિ કલ્યાણકારી કોઈ નદી હોય તો એ મારો વર્ગ છે, પુરુષો, બહેનો, સાધુઓ, વક્તા બધા કોરોનાથી બચેલા છે બધા. એટલે ક્યારે કયા ઠેકાણે કઈ અવસ્થામાં કોણ મનુષ્ય દેહ પામ્યા પછી 100 વર્ષ પણ ક્યાં ભોગવી શકાય છે? 7 કલ્પ, 7 કલ્પ એટલે એક કલ્પનો વિચાર કરીએ તો પણ આપણે હાલી જઈએ. 1000 ચતુર્યુગની ચોકડી એવી 1000 ચોકડી થાય ત્યારે એક કલ્પ થાય. અત્યારે કયો યુગ ચાલે છે? સતયુગમાં જીવો છો બધા? કયો યુગ ચાલે છે? જોરથી બોલો. કલયુગ ચાલે છે. કલયુગના કેટલા વર્ષ છે? 4,32,000. કેટલા? 4,32,000 વર્ષ. અહીં તો 100 વર્ષનું જ આયુષ્ય થયું, એમાં બચી ગયા કોરોનામાં. 100 વર્ષનું આયુષ્ય, એમાં આમાં તો કેટલા એવા હશે, કેટલાક કુએ પડતા બચ્યા હશે, કેટલાકને હાથ નીકળી ગયો આગળથી બચી ગયા, કેટલાક એક્સિડન્ટમાં બચી ગયા, એ કયો અને રહી ગયો. નદીએ ગયા, કેટલાકને તો ખેંચીને બહાર કાઢી લીધા હશે, તળાવમાં ડૂબતો ગયો, રહી ગયો. પહેલા જ અટેકે જતા રહ્યા તો આ તો પેલું વેન્ટિલેટર મૂક્યું પાછા આવ્યા, એવા કેટલાક હશે. $4,32,000 વર્ષ. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાજીનો ઉપદેશ કર્યો, એને 5,000 વર્ષ થયા. 5,000 વર્ષ પહેલા ભગવાન થયા શ્રી કૃષ્ણ નારાયણ. હજુ તો કળિયુગની શરૂઆત છે. 4,32,000 વર્ષ હજુ તો વાર છે. આપણને ઘણી વાર નહીં કહેતા કળિયુગ આવ્યો, પણ નથી આવ્યો. આપણે ખોટી કલ્પના કરીએ છીએ. આપણને ના ગમ્યું એટલે કળિયુગનો વાંક કાઢીએ છીએ. $4,32,000 કળિયુગના, એના ડબલ કરો એટલા દ્વાપર યુગના. એના ડબલ કેટલા થાય? 8,64,000. એના ડબલ કરો એટલા ત્રેતા યુગના. એના ડબલ કરો એટલા સતયુગના. આ 4 યુગની એક ચોકડી. આવી 1,000 ચોકડી જાય ત્યારે એક કલ્પ થાય. હવે એવા 7 કલ્પથી આ નર્મદાજી વહે છે. આપણે તો આ બટુક મહારાજ એવા ભાગશાળી પુરુષ હશે તેમના મોઢે ગવાય છે ને આપણે સાંભળીએ છીએ. આપણે પેલા ભાગશાળી 3 દાડા તો પૂરું કરવાનું છે બધું. આ તો આ અત્યારનો વર્તમાન ભારતમાં વસતો હિન્દુ એ જેટલો ઉપકાર માને ભગવાન વેદવ્યાસનો એટલો ઓછો છે કે એમણે આ સ્કંદ પુરાણ આપણને આપ્યું. એમણે આપણને શિવ પુરાણ, કુર્મ, નારદ આ બધા પુરાણો આપ્યા.
તો આટલી લાંબી કરોડો વર્ષોની હિસ્ટ્રી, ઇતિહાસ એ આપણને સાંભળવા મળે છે. આટલા બધા લાખો કરોડો વર્ષોથી આ નર્મદાજી વહે છે. તો હા, અત્યારે પણ જે મોટા સમુદ્રો છે, એટલાન્ટિક, અરબી, પેસિફિક મહાસમુદ્ર, એની નીચે મોટી મોટી નદીઓ વહે છે. તમે તપાસ કોઈ જગ્યાએ સર્ચ કરો તો તમને ખ્યાલ આવે, ખારા સમુદ્રની વચ્ચે મીઠી નદીઓ વહેતી હોય છે. એમાં આખી પૃથ્વી જ્યારે મહારણોમાં કહેતા સંપૂર્ણ અંધકારમાં વ્યાપી જાય છે, સમગ્ર પૃથ્વી પાણીમાં ડૂબી જાય છે, ત્યારે પણ શ્રી નર્મદાજી વહેતા હોય છે. ભગવાન શંકરના પ્રસ્વેદમાંથી ઉત્પન્ન થયેલા આ પવિત્ર માં નર્મદાજીના અતિ મહિમાની દિવ્ય કથા. બીજી બધે ગંગાજી તો પ્રગટ હમણાં હજુ થયા. હમણાં એટલે આ 4,32,000 માં 5,000 ગયા, 8,64,000 દ્વાપરના ગયા, અને એની પહેલા ત્રેતાયુગ જ્યારે હતો, એનો લાસ્ટ પર્વ જ્યારે ચાલતો હતો, રામચંદ્ર ભગવાનની 10,000 વર્ષની આયુષ, એમના પિતા દશરથ, અજ, દિલીપ, રઘુ, ભગીરથ, આ બધા જે એમની પરંપરા જે થઈ, ભગીરથ તપ કરીને લાવ્યા ગંગાજીને, એટલે એ તો હમણાં વર્ષો થયા, 8-9 લાખ. પરંતુ શ્રી નર્મદાજી તો કલ્પોથી વહે છે. એટલે જે સિદ્ધો છે, જે મહાપુરુષો છે, જે કિન્નરો છે, જે યક્ષો છે, જે ગંધર્વો છે, જે દેવો છે, જે અસુર ગતિને પામીને પણ જે મોટા બન્યા છે, રાવણ જેવા, એ બધા જ શ્રી નર્મદાજીની યાત્રા કરે છે, એની કાયમ પરિક્રમા કરે છે. અતિ મહાન નદી, અતિ પવિત્ર નદી, એની દિવ્ય કથા અહીંયા હિતેશભાઈએ બહુ ભાવથી તમારા બધા આગળ બેસાડી છે. બહુ પુણ્યનું કામ એમણે કર્યું છે. પૈસો બધાને મળે છે, પણ આવું પુણ્યનું કામ બધાને સૂઝતું પણ નથી. બેંકોમાં પૈસા પડ્યા રહે, કોનું લઈ આવે, ગત્યાના ગત્યા પડ્યા રહે, કશું રહે નહીં. કઈ ગયા શકે તો ગયા, કાલે તો ફોટો લટકતો થઈ જાય. જિંદગીમાં ક્યારેય કોઈ પુરાણની પારાયણ ના કરાવે. હમણાં મને રસ્તામાં અમારા ભગતે પૂછ્યું મને કે ભોળાતમાં સુરાપુરા કરીને કોઈ બાપા છે, લોકો બહુ દર્શન કરવા જાય છે. મેં કીધું કાઠિયાવાડમાં જે ધામમાં જાય અને પછી પણ જે મુક્તિ માટે આશા રાખે ને સુરાપુરા કહે છે. એટલે સુરાપુરાની બધી જગ્યાએ દેરીઓ હોય, ફલાણા પરિવારના સુરાપુરા, આના પરિવારના સુરાપુરા, આના પરિવારના સુરાપુરા. બીજા માટે પ્રેત, આપણા પરિવાર માટે પિતૃઓ. હવે આપણે અત્યારે નર્મદા પુરાણમાં બેઠા છીએ અને આમાં ક્યાંય કોઈ જગ્યાએ રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ આવું કોઈ બોલ્યા નહીં, એમને બગા ખાધા, હમણાં જઈને ખીચડી, તો કાર્યક્રમ પૂરો. ભજન જ ના કર્યું આ જન્મે તો ગયો કાર્યક્રમ આપણો પૂરો થઈ જવાનો. જે ભજન કર્યો એની પછી ખાંભી ના બનાવવી પડે, એને પછી નાળિયેરમાં ના બેસવું પડે, એને પછી ધૂણવું ના પડે, એનું કલ્યાણ થાય. એટલે આ પુરાણોની કથા આપણને સૂચવે છે કે આમાં નર્મદા જેવું પવિત્ર આપણું જીવન બને, આપણા જીવનમાં ભક્તિ આવે. મહારાજ બહુ સરસ દિવ્ય કથા કરી રહ્યા છે. સેંકડો કથાઓમાં જોવાનું થાય છે, લગભગ દરરોજ પ્રોગ્રામ હોય, પણ નર્મદા પુરાણની કથામાં હું પહેલી વાર આવ્યો છું. મહારાજ પૂરું કરતા હતા એટલે
મેં કીધું ના કરશો, મારે થોડી કથા સાંભળવી છે. કથા સાંભળવા મળી. આમ તો સ્કંદ પુરાણ ઘણું બધું વાંચ્યું છે. હું આવીને મોબાઈલમાં રિફર પણ કરતો હતો થોડું, પણ ઠીક છે. નર્મદાજી બહુ લાંબી નદી છે. પશ્ચિમ વાહિની જે નદીઓ છે એમાં સર્વશ્રેષ્ઠ મહીસાગર, સર્વશ્રેષ્ઠ એનાથી પણ જૂના એટલે શ્રી નર્મદાજી છે. મહીસાગર નદી એ પણ માલવાથી ઉત્પન્ન થાય છે અને માલવાથી આગળ અમરકંટકથી શ્રી નર્મદાજીનું ઉત્પન્ન થવાનું છે. મહીસાગર એ ઇન્દ્રદ્યુમ્ન રાજા જેને જગન્નાથપુરીનું મંદિર બનાવ્યું, 1000 અશ્વમેઘ યજ્ઞ કર્યા, જે દરરોજ 1,00,000 ગાયોનું દાન આપતા, એમના દ્વારા યજ્ઞો થયા અને યજ્ઞથી તપીને પૃથ્વી લાલચોળ થઈ, એમાંથી ઉત્પન્ન થયા એ મહી નદી છે. આ પૃથ્વી ઉપર 20,600 નદી છે, એવું સ્કંદ પુરાણમાં લખ્યું છે. 20,600 નદીનો અર્ક, જેમ ગૌમૂત્રનો અર્ક આવે છે એમ એનો અર્ક એટલે મહીસાગરનું પાણી છે. એ પણ પશ્ચિમ વાહિની છે. શ્રી નર્મદાજી પણ પશ્ચિમ વાહિની છે. નર્મદાજીના બીજા 12-15 નામો છે. દરેક નામોથી એમનું ભજન સ્તવન કરી શકાય છે. ભગવાનને પ્રાર્થના કરું કે અહીંયા બેઠેલો લગભગ વર્ગ બધો અપ ટુ 45 ઉપરનો વર્ગ છે, એટલે બધાને ખરો ટાઈમ ભગવાન ભજવાનો અહીંયાથી મળ્યો છે. એટલે બધા જ ખરે ટાઈમે ઠાકોરજીનું, મા નર્મદાજીનું ભજન કરે. સૌને ભગવાન દ્વારિકાધીશ પોતાની ભક્તિ કરવાનું બળ આપે એટલી પ્રાર્થના કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન જય. ખૂબ સુંદર વડતાલથી પધારેલા અમારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામીએ ભલા ભક્તજનો ખૂબ સુંદર મજાના આપણને આશીર્વાદની સાથે મા નર્મદા મૈયાનો મહિમા, સાથે સાથે મહી નદીનો મહિમા એ વર્ણવ્યો છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે પૂજ્ય સ્વામીને વધાવી દઈએ. ભલા ભક્તજનો, સંતો છે એના દર્શન બહુ ભાગ્યશાળી જીવાતમાં હોય, એમને થતા હોય છે. અનેક કાર્યક્રમોની અંદર સંતો અત્યારે વ્યસ્ત હોય છે, ત્યારે પૂજ્ય સંતો, પૂજ્ય શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી તેમજ અમારે સુરત રામપુરા મંદિરેથી પધારેલા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી આપણી કથામાંથી વિદાય લઈ રહ્યા છે. સંતો પધાર્યા છે. ફરી એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે સંતોના પૂજનને, સંતોને વધાવી દઈએ. 2 મિનિટ ભગવાનની ધૂન કરી અને આપણે કથાનું રસપાન કરાવશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
ઘનશ્યામ મહારાજ કી જય. કથાને આગળ ચાલતા આપણે રામપુરામાં રણછોડરાય ભગવાનનું ભજન કર્યું. ત્યાંથી આગળ ચાલતા કુંભેશ્વર. હવે કુંભેશ્વર આવતા પહેલા પંચકુબેરમાંથી એક કુબેર ભંડારી રામપુરાથી બહાર નીકળતા આવે છે. એ કુબેર દાદાના દર્શન કરી આગળ ચાલતા હવે જે મંદિરો આવશે ને, સ્વામીએ કહ્યું હમણાં કે રાવણ જ્યારે રામાયણની અંદર જે પાત્ર હતા, હનુમાનજી થી માંડીને બધા જ રામની સાથે, એ બધા લોકોએ જે રાક્ષસોનો વધ કરેલો ને, એ રાક્ષસો બ્રાહ્મણ હતા. રાવણ કોણ હતા? તો કે રાવણ પણ બ્રાહ્મણ હતા. એટલે રાવણના જેટલા કુલના રાક્ષસ હતા એ બધા બ્રાહ્મણો હતા. અને એ યુદ્ધની અંદર હનુમાનજીથી, જાંબુવનથી, નળ, નીલ, આ બધા જે વાંદર સ્વરૂપમાં બધા હતા, એ લોકોએ આ બધાનો વધ કરેલો. અને વધ કર્યા પછી એ બધા જ એ વાનરો નર્મદાજીની પરિક્રમા કરી ને એક એક જગ્યા પર એ બધા જપ તપ કરીને ગોઠવાઈ ગયેલા છે. એટલે હવે આગળની એક કથા એ આવશે કે કુંભેશ્વર મહાદેવ. એ કુંભેશ્વર મહાદેવ, ત્યાં શનિદેવનું સ્થાન છે. શનિના બે પત્ની છે, એક નાની અને એક મોટી. એને આપણે પનોતી કહીએ છીએ. એક 7.5 અને એક 2.5 વર્ષની. આ બે પનોતી એ કુંભેશ્વર જે સ્થાન છે ને, ત્યાં આગળ શનિદેવની સાથે રહ્યા છે. અને ત્યાં આગળ કુંભેશ્વર મહાદેવ છે. એ મહાદેવના દર્શન કરી ને ત્યાંથી આગળ ચાલતા રામ ભગવાન, સીતા, લક્ષ્મણજી એ લોકોએ પણ નર્મદાજીના કિનારે તપ કર્યું છે. ત્યાં આગળ રામેશ્વર, લક્ષ્મણ અને સીતા મૈયા ઉપર એક મંદિર આવેલું છે. ત્યાંથી આગળ ચાલતા પનોતીથી આગળ જઈએ એટલે મેઘનાથ. ત્યાં મેઘનાથ પણ તપ કરીને મેઘનાથના પણ ભગવાન મહાદેવનું એને શિવલિંગ બિરાજમાન કર્યું છે. અને ત્યાંથી આગળ ચાલતા હનુમંતેશ્વર. કુબેર ભંડારી તમે નામ સાંભળ્યું હશે, પણ એ કદાચ પરમ દિવસે સાંભળવા મળશે એની કથા. એ કુબેરેશ્વર મહાદેવની સામે હનુમંતેશ્વર આવ્યું છે. ત્યાં આગળ હનુમાનજીએ તપ કરેલું ઘણા વર્ષો. અને એ તપ કર્યા પછી મહાદેવજીને પ્રગટ કરી એ જગ્યા પર હનુમંતેશ્વર મહાદેવની બિરાજમાન છે. હનુમંતેશ્વરની આગળ જતા મોરલી સંગમ બતાવ્યો છે. મોરલી સંગમ ત્યાંની એક કથા એવી છે કે ચાણો ત્રિવેણી સંગમ અને હનુમંતેશ્વરની વચ્ચે મોરલી સંગમ બતાવ્યો છે. એક મોર અને એક મોરલી એ બે રહેતા. અને એક દિવસ એક પારગી આવી અને મોર ને મોરલીને મારી નાખે છે. અને એ જ જગ્યા પર મળ્યા ત્યાંના ત્યાં એ બેના શબ પડી રહે છે. દિવસો ને વર્ષો જતા એના હાડકા ત્યાં પડે છે. એક વખત એક બાજ પક્ષીની એ હાડકા ઉપર નજર પડી. કંઈક ખાવા જેવું લાગે છે. આકાશમાંથી ઉડતો ઉડતો નીચે આવ્યો અને બાજ પક્ષીની એ હાડકા ઉપર નજર પડી એટલે એના ચાંચની અંદર મોર અને મોરલી એના હાડકા લઈ એ ઉડ્યો. દક્ષિણ તરફથી ઉડીને ઉત્તર તરફે આવતો હતો. હવે નદીનો તો બહુ મોટો પટ હોય એટલે દક્ષિણ તરફથી ઉત્તર તરફ ઉડીને આવતા રસ્તામાં બીજો એક બાજ પક્ષી આવ્યો. અને એ પક્ષીએ આ પક્ષીના મોઢામાં હાડકા જોયા, અસ્થિ.
એટલે એને કહ્યું કે કંઈક ખાવાની વસ્તુ છે. એટલે બે વચ્ચે ઝપાઝપી થવા લાગી અને બે વચ્ચે ઝપાઝપી થઈ અને પેલા બાજ પક્ષીના મુખમાં જે મોર અને મોરલીના હાડકા હતા એ ઓચિંતા નર્મદા નદીમાં પડ્યા અને જેવા નર્મદા નદીમાં પડ્યા તેવા મોર અને મોરલીનો ઉદ્ધાર થઈ ગયો અને એ લોકો વૈકુંઠમાં ગયા. એટલે એ જગ્યાનું નામ છે મોરલી સંગમ. ઘણા લોકો અમારે ચાવડમાં અસ્થિ વિસર્જન કરવા આવે ને, લગભગ તો ત્રિવેણી સંગમમાં જ લોકો કરે, પણ જેને આ કથાનું જ્ઞાન હોય ને એ ઘણા એ જવાન કે મહારાજ આપણે અસ્થિ પધરાવવા મોરલી સંગમ જવું છે. એટલે આપણા માતા પિતાના અસ્થિપંજો ત્યાં પડે તે લોકોનો અક્ષરવાસ થાય. સવારે મેં તમને કહેલું અને આ સ્વામી પણ બોલીને ગયા કે જે લોકો પરિક્રમા કરે છે ને એ બહુ વૃદ્ધ હોય, સમજો. હવે એ લોકોને ભગવાન કને શું મેળવવું હશે ને શું માગવું હશે મને તો એ સમજાતું નથી. પરમ દિવસ પણ હું આવ્યો તો મેં કહ્યું હિતેશભાઈને અને કેશવ સ્વામીને કે ડોસા ડોસી એટલામાં એમની આંખમાંથી આંસુ આવે એ લોકો પરિક્રમા ચાલીને કરે છે, કેટલો સામાન ઉંચકીને. હા, એ લોકોને શું જોઈતું હશે કંઈ ખબર નથી પડતી. પણ તમે ને હું બધાય આપણે લોકો કોની પાછળ ડોઝ મૂકીએ? પૈસા પાછળ. હું રોજ કહેતો આવ્યો કે દરેક મનુષ્ય સવાર પડે ને, લાખ હોય તો 2 કાલે થાય, 2 હોય તો 4 કાલે થાય, 8 કાલે થાય, હોલ કાલે થાય, કરોડોમાં રમો. પણ જ્યારે જીવ છૂટશે ને તો ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ ગયા. સમજો, જ્યારે પણ આપણો જીવ જશે કશું હાથે આવવાનું નથી. જો શ્રી લક્ષ્મી હશે, આ હિતેશભાઈ જે હિંમત કરી ને, આ શ્રી લક્ષ્મીઓ એનાથી આ હિંમત થાય છે. નિકામ એમના કરતા ઘણા કરોડોપતિ હશે, અબજોપતિ હશે, પણ આ પુરાણ કે આવા કંઈક ભાગવત પુરાણ, રામાયણ છે, શિવ પુરાણ છે, આવા ઘણા પુરાણ, વરાળ પુરાણ છે. એમાંથી જે નર્મદા પુરાણ એ ઉપપુરાણ છે. સ્કંદ પુરાણની અંદરથી નીકળેલું આ નર્મદા પુરાણ. હા, તાપી પુરાણ છે પાછું. હા, સુરતમાં જે તાપી નદી છે સૂર્યપુત્રી છે, તાપી પુરાણ બતાવ્યું છે. પણ નર્મદા પુરાણ એ સ્કંદ પુરાણની અંદરથી નીકળેલું છે. તો કે જ્યારે શ્રી લક્ષ્મી આવે તો સારું કરવાનું તમારા મનની અંદર વિશ્વાસ જાગે કે કંઈક આવું કરો. તમે વિચારો કે હિતેશભાઈના માઇન્ડમાં ક્યારે આવ્યું? હિતેશભાઈ ડાકોરની કથા સાંભળેલી ને ત્યાર પહેલા એક વખત મને સ્વામી કઈ ડાકોર મળેલા અને અમારે વાત નીકળી. ડાકોર તો જો કે એમનાથી એવું નહોતું કે ભગવાન જાણે, પણ તારે એમને કહેલું કે જિંદગીની અંદર એક વખત નર્મદા પુરાણની કથા બેહાડજો. સ્વામી આગળ પાછા થાય, અમારે તો કંઈ નહીં બોલ્યું, જ્યારે ઈચ્છા થશે ત્યારે કરીએ. અને આ કારતક મહિનો ગયો અને એકદમ કંઈક વાત નીકળી. એમાં અમારે કૌશિકભાઈ, આજે કૌશિકભાઈ ખરેખર મને બહુ યાદ આવે. સમજો, જ્યારે હિતેશભાઈ આ કથા નક્કી કરીને એ તો કે મહારાજ હું તો આ બધું આપીને છૂટી જઈશ કે આ મારાથી કશું બને નહીં. અને મેં કીધું કહી મારા યજમાન છે હિતેશભાઈ અને કૌશિકભાઈ, એમને આપણે વાત કરીએ. એટલે હું પહેલો આવ્યો તો કૌશિકભાઈની દુકાને જ આવ્યા. કૌશિકભાઈને કહ્યું કે આવી રીતે આમાં નર્મદા પુરાણ કરવું છે. એટલે કે મહારાજ કશો વાંધો નહીં, હું બધી વ્યવસ્થા કરી દઈશ. આ બધી તૈયારી કરે છે. પણ આજે અચાનક એમના પપ્પાની તબિયત બગડી ગઈ અને હું ગંધારા હતો, એમનો ફોન આવ્યો. નર્મદા માતા અને સ્વામિનારાયણ ભગવાન તમારા પપ્પાને ને રણછોડાઈ આ 3 દેવોને મેં કામે લગાડ્યા છે કે એમને જલ્દી હાજર કરી ને કાલની કથામાં તો એ આવે છે. કારણ કે એમની ઈચ્છા બહુ હતી 3 દિવસ સાંભળવાની. આ કથા મારે 24, 25 ને 26 કરવાની હતી. તો કે હું 24 તારીખે નથી, હિતેશભાઈને એવું કહ્યું એટલે કે તમે 25 થી કરો. તો એમના લીધે 1 દિવસ પાછો ખેંચ્યો. પણ હવે ભગવાનને જેવું ગમ્યું. પણ એ કૌશિકભાઈની બહુ જ મહેનત, એમની હાથે એમના જે માણસો છે ને એ લોકોએ બી તનતોડ મહેનત કરી કે નહીં અમે આ કથાને એક્સેપ્ટ કરીશું. આજે આપણી જ્યારે અહીંયા આગળ એન્ટ્રી થઈ, કૌશિકભાઈએ ફોન કરી દીધો એમના બધા સભ્યોને કે ભાઈ ભૂદેવની કથા ચાલુ થાય છે, તમે બધા એમના સ્વાગતમાં તૈયાર રહો. આ એમનો પ્લાન હતો પરમ દિવસનો કે હું પહેલો ઊભો રહીશ તો હું તમારી પર ફુલાર ચડાવીશ. પણ ભગવાનને જે ગમ્યું એ ખરું. આપણે આ જે કથાનો લાભ લઈ રહ્યા છે એનો શ્રેય બધો હિતેશભાઈ ઝવેરભાઈ પટેલને જાય છે. અને આ કથા
એ તો મને કયા જ કરતા હોય, ભૂદેવ મારું નામ ના લેતા. અત્યારે મનમાં મને ગાળો દેતા હશે કે ભૂદેવ મેં તમને ના પાડી હતી ને તમે મારું નામ વારે વારે બોલો છો. પણ જ્યારે માણસ સારું કાર્ય કરતો હોય ત્યારે બિરદાવવો જ જોઈએ. ખરાબ હોય તો બરાબર છે, પણ આ કાર્ય તો આપણે તો સારામાં સારી આ કથા લઈને જે બેઠા છે, ભલભલાથી આ કથા થઈ શકવાની નથી. તો કે એમને જે મા નર્મદાએ પ્રેરણા જગાવી અને અમે પરમ દિવસે જ્યારે બેઠા હતા ને, હું દરેક યજમાનને કહું, બને ને તો 2 પ્રકારના પુણ્ય કરજો. એક તો બને તો ભગવાનનું નામ લેજો. તમને ને મને આ શરીર છે ને ભગવાને આપ્યું છે, હરવા ફરવા નહીં. આ શરીરથી 2 પ્રકારના દાન પુણ્ય થશે. પહેલું કયું તો કે સવારે ઉઠીને સ્નાન કરી અને તમે મારા ફેરવજો. સ્વામિનારાયણને માનતા હોય, રણછોડરાયને માનતા હોય, અંબાજીને જેને માનો એની ફેરવો. 1 કરો, 2 કરો, 3 કરો, રોજ કરો. ના મહારાજ, હજુ તો આપણે જુવાન છે, એવું કે ઘણા મહારાજ ગયેલા થશો ને તો ભગવાનનું નામ લઈશું, આવું ત્યાં આપણને. પણ જ્યારે ગયેલા થશો તો હવારે હું કહ્યું હતું કે આ પરિક્રમામાં જેટલા નીચે બેસીને સાંભળશે 1 નંબર પરિક્રમા ફરવાનો લાભ મળશે. જે ખુરશી પર બેસીને સાંભળશે એનો 2 નંબર, અને જે ઊભા ઊભા સાંભળશે 3 નંબર પર જશે આનું પરિક્રમાનું ફળ. તો કે જ્યારે તમે વૃદ્ધ થશો ને તો પલાટી વાળીને બેસાય નહીં, ખુરશીમાં બેસવું પડશે. હવે ખુરશીમાં બેસીને ભગવાનનું નામ લેવાય નહીં, મોઢામાં દાંત હોય નહીં, રામ 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 બોલવા જઈએ ને, થામ 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 લોહી થઈ ગઈ શું બોલે, લોહા થઈ ગયા શું બોલશે. એટલે જીવન જ્યારે તમારા હાથ પગ ચાલતા હોય ત્યારે નામ લઈ લેજો. અને બીજી જાત્રા, સ્વામિનારાયણ ભગવાનના 6 મંદિર છે, એ જાત્રા જુવાનીમાં કરજો. જો તમે પંથને જતા હોય, દર્શન કરતા હોય. એ સિવાય હિન્દુ સનાતન ધર્મના 12 જ્યોતિર્લિંગ છે, દેવી દેવતાના મંદિરો છે, આ પણ જુવાનીમાં કરી લેજો. ના મહારાજ હમણાં તો કમાવાનું ને હિતેશભાઈ, હમણાં નોકરી છે એટલે મહારાજ હમણાં નહીં જવાય. એમ કે જ્યારે નોકરી પડશે 60 વર્ષે ત્યારે જઈશું. પણ વૈષ્ણવ દેવી છે તો 60 વર્ષે આ પગ કામ લાગશે તમારા? પગ કામ ના લાગે ને, પણ ભગવાને મનુષ્ય એવો બનાવ્યો છે કે ઘોડા પર બેસીને જાય, એનાથી આગળ ડોલીમાં બેસીને જાય ને એની આગળ હેલિકોપ્ટર. જો તમારી ઘરે પૈસા હોય તો એથી હેલિકોપ્ટર બુકિંગ કરાવી લે, પણ દર્શન કર્યા વગર આ જીવ પાછો આવે નહીં. પણ એ જીવને ખબર નથી કે ભગવાને જે શરીર આપ્યું હતું ને, ભગવાનના કર્મ કરવા આપ્યું છે. મોક્ષ ને મુક્તિ. મુક્તિ એટલે શું? તો કે જિંદગીની અંદર કાવા દાવા કરી પૈસા કમાઈને મરી જાય ને, એ લોકોની મુક્તિ નહીં. અને આ જીવન ભગવાને તમને મને આપ્યું છે, જેટલું બને એટલું ભગવાનનું નામ લો. આ સાધુ સંતો ઘર છોડી જાય, વિચારો તમે, એમને એમના મા બાપ વાલા નહીં હોય, પણ ભગવાનની પાછળ આખું શરીર ગહી નાખે છે. આખી જિંદગી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે તો વિચારો તમે, તો એ લોકોએ પછી બીજો જન્મ લેવાની જરૂર નથી. એ લોકોએ બીજો જન્મ નહીં લેવાનો પછી, એનો મોક્ષ. જેટલા સાધુ સંતો છે ને એ બધા મુક્તિના માર્ગે સમજજો. એટલે એનો અર્થ તમને પછી સંત બનવાનું નથી કહેતો, પણ સંસારીમાં રહીને પણ ભગવાનનું નામ લેવાશે. પણ તમારી કને ને મારી કને 24 કલાક હોય, પણ આપણે સવારે 2 મિનિટ ભગવાનની પાસે બેસીએ. કેટલી મિનિટ? સવારે ઉઠ્યા, સ્નાન કર્યું, દીવો અગરબત્તી કરી, નોકરીવાળા નોકરીએ જાય, ધંધાવાળા ધંધે જાય, તો પછી આ ભગવાનનું શું? જે ભગવાને તમને સરસ શરીર આપ્યું છે ને, એ શરીર હરવા ફરવા નથી આપ્યું. કંઈક ભગવાનનું નામ લેજો. ત્યાંથી આગળ ચાલતા મોરલી સંગમની આગળ જઈશું ને, ત્યાંથી આગળ ચાલતા પોઈચા ગામ છે. એ પોઈચા ગામની અંદર જાંબુવનજી અને પ્રસેનજી રાજા, એની કને સમંતક મણી હતો. એ 2 જણા યુદ્ધ કરે છે, અને એ યુદ્ધની અંદર જાંબુવાળી મણી ખેંચી લે છે, અને એ મણી ખેંચ્યા પછી એને બહુ દુર્ગંધ થાય છે. અને એ નર્મદામાં સ્નાન કરી ને ત્યાં તપ કરી ને જાંબુવાળી ત્યાં એક મહાદેવની સ્થાપના કરે છે પોઈચા ગામમાં. એ મહાદેવનું નામ છે ઉતિકેશ્વર. એ પોઈચામાં આવ્યા. હવે લગભગ મેં કાલનું જ મારા મનમાં હતું હિતેશભાઈ કે પોઈચા આવે ને એટલે આપણે રાત રહી જઈશું એવી ઈચ્છા હતી, સમજો. એટલે આપણે
પોઈચામાં રાત રહેવાની ઈચ્છા છે જ. અને બીજું એક વસ્તુ રહી ગયું, સ્વામી આવવાના હતા એટલે આ બધાને મારે હજુ સ્વાગત જે કરાવવાના હતા એ સ્વાગત પહેલાં કરી લઈએ અને પછી આપણે કથાને એન્ડ બાજુ જઈશું, બરાબર? એટલે પહેલાં સ્વાગત વિધિ આપણે હિતેશભાઈ કરી લઈએ. અને બીજા નંબર પર કે જે મહાનુભાવોના હું નામ બોલીશ એનું સ્વાગત હિતેશભાઈ જગતભાઈ પટેલ કરશે અને કિરણભાઈ અને કેશવ સ્વામીને હું કહીશ, મારા જે વાજીત્ર વાત છે ને એ લોકોને આશીર્વાદ કેશવ સ્વામી આપવા જેવો છે કે જે બધા મને કાયમ માટે હંકરેલા છે. એવા આશીર્વાદ આજે સ્વામિનારાયણ ભગવાનનું નામ દઈ ને કેશવ સ્વામી એ બધા જ વાજીત્ર વાદાનું સ્વાગત આ બે સ્વામી કરશે. પણ એ સિવાય અમારા હાર્દિકભાઈ અહીંથી જેનું નામ લે હિતેશભાઈ ને તમે બંને ભાઈ મારી પાસે આવી જાઓ. ચાલો અહીં આવતા રહો, પહેલાં તમે મારી પાસે આવતા રહો. જે નામ બોલે એ લોકોનું સ્વાગત તમારે બે જણાએ કરવાનું રહેશે. આવતા રહો. ચાલો હિતેશભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. આટલું મોટું ભગીરથ કર્મ કરતા હોય અને જો કોઈની આપણે ક્ષમા યાચના ન કરીએ ને, કિરણભાઈ કે હું નામ છે એમનું, કિરણભાઈ, આટલું મોટું ભગીરથ કાર્ય કરીએ અને કોઈ ક્ષમા યાચના ન લઈએ બહુ ખરાબ કહેવાય. બસ આ ક્ષમા યાચના છે આપણી, બસ કે આ લોકો આપણા આજે આપણી પાસે બસ એટલું જોઈએ આપણે. બસ હિતેશભાઈને વિનંતી કરીશું કે વક્તાશ્રીનું સ્વાગત પૂજારીના હસ્તે કરશે. તાળીઓના નાદથી વક્તાશ્રીનું પૂજન થઈ રહ્યું છે અને વધાવી લઈએ. નર્મદે હર. ત્યાર પછી હિતેશભાઈને વિનંતી કે વિજયભાઈ શાસ્ત્રીનું તમારા હસ્તે સ્વાગત પૂજન. બોલો રણછોડરાયની. આવી સુંદર મજાની કથાનું આયોજન થયું છે એવા પરમ પૂજ્ય કોઠારી સ્વામી ડાકોર મંદિરથી હિતેશભાઈના જેવો ગુરુ છે એવા કેશવજીવન સ્વામી એમનું પૂજન, સ્વાગત, સત્કાર હિતેશભાઈ કરી રહ્યા છે. એ ફૂલ છે સ્વામીના હાથમાં આપી અને સ્વામીનું પૂજન કરશો. ફૂલની પાકડીઓથી સ્વામીને વધાવી રહ્યા છે. જોરદાર તાળીઓના નાખતી વાલા ભક્તજનો આપણે આ પૂજનને વધાવી લઈએ. હિતેશભાઈ ખૂબ નિર્માની ભગવાનના ભક્ત છે અને કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય એટલે પૂજ્ય કેશવજીવન સ્વામીને પૂછી અને આવું સત્કર્મ કોઈ પણ કાર્ય પોતે કરતા હોય છે. અને સાથે સાથે બહુ મહિમાવાળા, શ્રદ્ધાવાળા, નિષ્ઠાવાળા ભગવાનના પ્રેમીલા નિર્માની ભક્ત છે. અને એમાંય વિશેષ તો સાળંગપુર નિવાસી શ્રી કષ્ટભંજન દેવ, એમની ઉપર એમની અપાર શ્રદ્ધા છે. એવા હિતેશભાઈએ પૂજ્ય એમના ગુરુ પૂજ્ય કેશવ સ્વામી, કેશવજીવન સ્વામી છેક ડાકોરથી આવ્યા છે અને દરરોજ આપણી કથાની અંદર અહીંયા આવશે. આવી અને દર્શન, આશીર્વચન તમને સૌને પૂજ્ય હિતેશભાઈના માન આપી અને પધાર્યા છે. પુષ્પમાળા ફેરાવી અને પૂજ્ય કેશવજીવન સ્વામીનું પૂજન કરે છે. ભગવાન કી. ખૂબ સુંદર મજાની નર્મદા ગાથાનું આયોજન. હું હીરુ દાદાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને હિતેશભાઈને વિનંતી કે અને હીરુ દાદા હિતેશભાઈ, સ્વાગત કરશે. આપનું ભાગ્ય હોય, આપના નસીબ હશે તો છેક વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી અને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના કોઠારી શ્રી પણ આ કથાની અંદર પધારશે. ભગવાન
ના શ્રી ચરણોમાં અને માં નર્મદાના ચરણોમાં, રણછોડરાયજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. ખૂબ મોટા સંતો આવી અને આપને આશીર્વાદ આપે. સંતો પધારે એટલે આપણી કથા છે એ સાર્થક બની જતી હોય છે. હવે પૂજનનો દોર જે ભક્તોના નામ બોલે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવી વક્તાશ્રીનું પૂજન કરશે. ઋત્વિકભાઈ ચોકસીને વિનંતી કે સ્ટેજ પર આવશે અને નરેન્દ્રભાઈ એન ચૌહાણ એમનું સ્વાગત એમના હસ્તે ઋત્વિકભાઈના હસ્તે થશે. ઋત્વિકભાઈના હસ્તે અમારે વડતાલથી પાર્ષદ શ્રી અતુલ ભગત અને યશ ભગત પણ પધાર્યા છે. અહીંયા નીચે સોફા ઉપર બેઠા છે. એમને પણ પુષ્પમાળા ફેરાવી બંને પાર્ષદોનો હિતેશભાઈ ત્યાં નીચે જઈ અને પૂજન કરશે. ત્યારબાદ યોગેશભાઈ સીતારામ મોલ એમને વિનંતી કે સ્ટેજ પર આવશે અને એમના હસ્તે અનિલભાઈ મહારાજનું સ્વાગત કરશે. યોગેશભાઈ સીતારામ મોલ એમના હસ્તે અનિલભાઈ મહારાજનું સ્વાગત થશે. ત્યારબાદ અશ્વિનભાઈ પુનિત સ્ટોર એમને વિનંતી કે સ્ટેજ પર આવશે અને જતીનભાઈ ભટ્ટનું સ્વાગત એમના હસ્તે કરવામાં આવશે. ઋતિકભાઈ ચોકસી ફરીથી એમના હસ્તે દેવાંગભાઈ પંડ્યાનું સ્વાગત એમના હસ્તે થશે. ઋતિકભાઈ ચોકસીના હસ્તે દેવાંગભાઈ પંડ્યા. ઘણા બધા ભક્તોએ આ કથાની અંદર સેવા કરી છે. ત્યારે વાલા ભક્તજનો, વક્તાશ્રીએ કીધું એમ અમારા સુંદર મજાનું વક્તાશ્રીને સાથોસાથ આપનાર એવા સંગીતજ્ઞ જે ભાઈઓ છે એમનું પૂજન કરવા માટે અમારે હિતેશભાઈ અને પૂજ્ય કેશવજીવન સ્વામી આવી અને સંગીતકાર મિત્રોનું પૂજન કરશે. આવતીકાલે પૂજન કરવામાં આવશે. તો વક્તાશ્રીના ચરણોમાં વિનંતી કરીએ આપણને થોડીક વાર માટે કથાનું રસદાન કરાવશે અને ત્યાર પછી આપણે આરતી કરી અને પૂર્ણાવતી કરીશું. તો વક્તાશ્રી ભક્તિચરણ સ્વામીનું સ્વાગત પૂજન હિતેશભાઈ દ્વારા કરવામાં આવશે. સ્વાગત વિધિ ખરેખર તો સવારે પહેલી જ હોય, પણ નવતમ સ્વામી, પીપી સ્વામી, આ લોકો જે સંતો પધાર્યા ને, મને તો હવે એવું જ લાગશે આજે રાતે હું ભૂઈશ દો કે મેં સપનું જોયું છું. ખરેખર કહું છું, કારણ કે નવતમ સ્વામીની નજીક જવું હોય ને તો એ જાણે રણછોડરાયની નજીક જવું હોય એવું હોય, અને એ આપણી કથામાં પધાર્યા એટલે આપણે બધા ધન્ય થઈ ગયા. સમજી લો, નવતમ સ્વામી જે આ હિતેશભાઈની કથામાં નર્મદાએ પ્રત્યક્ષ હાથોહાથ લઈ લીધી, સમજો. અને હજુ સ્વામી બોલ્યા કે હજુ વડતાલના પણ ચેરમેન ને બધા આવશે, તમે ગણો કે આ લોકો નર્મદાજીની કથામાં પધારશે એટલે મને તો કઈ કેમ હજુ સપનું જ લાગશે. હા, કે આપણે બધા કેટલા બધા અહો ભાગ્ય કહેવાય કે આપણે વડતાલ જઈએ તો આપણે લાઈનમાં ઊભા રહેવું પડે. આ લોકોના દર્શન કરવા હોય ને તો લાઈનમાં ઊભા રહીએ તો થાય. એ સંતો આગળ અમારા કેશવજીવન સ્વામી, એમની પ્રેરણાથી આ બધા સંતો આવી રહ્યા. સમજો તમે, નહીં કે આ બધા સંતોને લાવવા હોય ને, લાડુ ખાવાના ખેલ નથી. આમાં બ્રાહ્મણો એવું કે લાડુ ખાવાનો ખેલ નથી, પણ કેશવ સ્વામીના
માન આપીને જે સંતો પધાર્યા, બહુ આપણે ધન્યતા અનુભવું છું હું તો. અને હવે કથાને વિરામ આપતા પહેલા નર્મદાજીની થોડીક ધૂન કરીશું અને પછી આગળ આપણે ચાલશું. જય રેવા શરણમ મમ, 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 જય રેવા શરણો મમ, જય રેવા શરણમ મમ, જય રેવા શરણમ મમ, જય રેવા શરણો મમ, જય રેવા શરણો મમ, જય રેવા શરણમ, જય રેવા પહેલા દિવસની વિરામ લેતા પહેલા આપણે કથાની અંદર જે કંઈક સાંભળ્યું, કંઈક ભૂલચૂક થઈ હોય દિવસ દરમિયાન, તો રોજ તમે બધા પણ સાંજે સૂતી વખત 3 વખત હરયે નમઃ આનો જપ કરીને સૂજો. કારણ કે કંઈક તમારાથી કે મારાથી ભૂલચૂક થઈ હોય તો આ 3 વખત બોલવાથી એ જે કંઈક ભૂલચૂક થઈ છે તે ભૂલચૂકમાંથી આપણાને માફી પ્રાપ્ત થાય છે. કથા વિરામ લેતા પહેલા 3 વખત આપણે બધા બોલીશું. હરયે નમઃ, હરે નમઃ, હરયે નમઃ, હરે નમઃ, હરયે નમઃ, હરે નમઃ, નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. હવે જે કથામાં શ્રોતા ભાઈઓ બહેનો, આરતી પતે એટલે સીધા નીકળી ન જતા, ગેટ ઉપર પ્રસાદ લઈને જજો. હા, એટલે આરતી કદાચ ન કરવી હોય ને જવાની ઈચ્છા હોય તો વાંધો નહીં, પણ પ્રસાદ લઈને જજો. બરાબર છે? ખૂબ સુંદર મજાની નર્મદા ગાથા, જ્ઞાન ગાથા એનું આપણને વક્તાશ્રીએ, વાલા ભક્તજનો બટુક મહારાજ જીતેન્દ્રભાઈ જોશીએ આપણને સુંદર મજાની માં નર્મદાના મહિમાની કથાનું રસપાન કરાયું. એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વક્તાશ્રીને વધાવી લઈએ. નર્મદાજીની કથા આમ તો જીવનમાં તમે બધા સૌ અહીંયા બેઠા છો, ઉંમર લાયક જ છો, પણ આ કથા તમે પણ બધા પહેલી વાર સાંભળતા હશો. પૂજ્ય નૌતમ સ્વામી પધાર્યા, એમણે પણ કીધું કે ઘણી બધી કથાઓમાં જવાનું થાય, પણ નર્મદાજી અને નર્મદા પુરાણની કથાની અંદર પહેલી વાર આવવાનું થયું. તો આ કથા છે, અદ્ભુત કથા છે, અલૌકિક કથા છે, સરસ મજાની કથા. આમ તો કથાઓ બધી આમ કરવી સહેલી હોતી નથી, અને એમાંય આવી નર્મદા જ્ઞાન ગાથાની કથા એટલે ક્યારેય સાંભળી ના હોય, વાંચી ના હોય એવી અદ્ભુત કથા. અને એ કથા સ્કંદ પુરાણમાંથી જ્યારે નર્મદા પુરાણ એની ઉત્પત્તિ થઈ છે ત્યારે વક્તાશ્રીએ ખૂબ મહેનત કરી અને આપણને આ હસતા હસતા આપણને નર્મદા પુરાણની કથા સંભળાવે છે. ત્યારે બટુક મહારાજને એકવાર ફરીવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ. અત્યારે પૂર્ણાહુતિની આરતી તરફ જવું છે. સ્વયંસેવક ભાઈઓ આરતી એને પ્રજ્વલિત કરવામાં આવે.
સરસ મજાની નર્મદાની કથા છે અને એમાંય મને તો એમ હતું કે આ બધા બહેનો તમે બધા ભાઈઓ ઘરે જઈ અને વળી પાછા રસોઈ કરવાની હશે, પણ આયોજન કરેલું છે એટલે સારું છે, બધાને કથા એ સાંભળવા મળે અને પ્રસાદ મળે એટલે આવો લાભ તો ક્યાં મળે. ભગવાનના આવા શુભ કાર્યની અંદર આ બાજુ મૂકી દો. કથા સાંભળવા મળે શાંતિથી, યજ્ઞ મંડપની અંદર બેસવા મળે અને છેલ્લે જતા જતા સરસ મજાનો ગરમા ગરમ શીરાનો પ્રસાદ છે એ પ્રસાદ મળે એટલે બહુ ભાગ્યશાળી છો. આરતી પ્રજ્વલિત કરવામાં આવે, હિતેશભાઈ એમનો સમગ્ર પરિવાર આરતી ઉતારવા માટે આવશે. જે ભક્તજનોએ અહીંયા વક્તાશ્રીને પુષ્પમાળા પહેરાવી અને વક્તા બટુક મહારાજનું પૂજન કર્યું એ તમામે તમામ ભક્તજનો ભાઈઓ ભક્તો પણ આરતી ઉતારવા માટે અહીંયા આગળ આવી જશો. નામ બોલતો નથી, જેવો સ્ટેજ ઉપર આવી ગયા વક્તાશ્રીને જેમને પુષ્પમાળા પહેરાવી અને પૂજન કર્યું એ બધા જ ભક્તજનો આગળ આવી જાય. આરતી પ્રગટાવવામાં આવે. આરતી પ્રગટાવ પૂર્ણાહુતિની આરતી તરફ આપણે જવું છે ત્યારે બધા સ્ટેજની આગળ આવી અને યજમાન અમારી હિતેશભાઈ ઝવેરભાઈ પટેલ એમના ઘરેથી બેન શ્રી દર્શનાબેન બહેનો વિભાગની અંદર તેઓ પણ અહીંયા આગળ આરતી પૂર્ણાહુતિની આરતી ઉતારવા માટે આવી જશો. એમના જે કંઈ મહેમાનો આગંતુક મહેમાનો છે તેઓ પણ અહીંયા આરતીની અંદર જોડાઈ જશો. 2 કે 3 જણની વચ્ચે થાળી રાખી અને બધા જ આરતીનો લાભ લો. દેવેશભાઈ ઝવેરભાઈ પટેલ એમના ઘરેથી પણ એમના ધર્મપત્ની હોય તો તેઓ પણ આગળ આવી જશો આરતી ઉતારવા માટે. આરતી પ્રગટાવજો ભાઈ, આરતી પ્રગટાવજો. હિતેશભાઈના કુટુંબમાંથી પરિવારમાંથી જે કોઈ ભક્તજનો છે, કિરણભાઈના ઘરેથી એમના ધર્મપત્ની પણ પૂર્ણાહુતિની આરતીમાં જોડાશે. જે ભક્તજનો પાછળ બેઠા છે એ બધા પણ વારાફરતી આવી અને આરતીની અંદર હાથ લગાવી અને પાછા જતા જશે એટલે બધાને જ પૂર્ણાહુતિની આરતીનો લાભ મળશે. બહેનો પણ બધા આવી રીતે આગળ આવી એક કડી પૂરી થાય ત્યારે પૂર્ણાહુતિની આરતી એ ઉતારશે. નર્મદે માત કી જય. ભાવ પ્રેમ અને શ્રદ્ધાની સાથે પૂર્ણાહુતિની આરતી કરો. જય જગદાનંદી ઓ મૈયા, જય જગદાનંદી ઓરે માં, જય જગદાનંદી બ્રહ્મા હરિહર શંકર, બ્રહ્મા હરિહર શંકર રેવા શિવ હર શંકર, મુક્તિ પાલનંદી
हो मैया विदया पद चापी सुर नर मुनि जन सेवत सुर नर मुनि जन सेवत शारद पदवर्ती जय जगदानंदी देवी धूमक वाहन आप विराजत वीणा वाजयती वीणा जयती झुमकत 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 जननन 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 रमती राजन्ती हो मैया जय जगदानंदी देवी बाजत ताल मृदंग सुरमंडल रमती हो मैया सुरमंडल रमती तुड़िता 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 तुड़डड 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 रमती सुरवंती मैया जय जगदानंदी देवी सकल भुवन पर आप विराजत इस दिन आनंदी हो मैया विश्वदिन आनंदी गावत गंगा शंकर सेवत रेवा शंकर तुम भव वेदन्ती मैया जय जगदानंदी देवी जी की आरती जिस दिन पड़ गावे हो रे वा जुग जुग पड़ गावे प्रणत शिवानंद स्वामी जपत हरि हर स्वामी मन इच्छा पावे कैलास जावे मैया जय जगदानंदी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा संतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ઠાકોરજીને પોતીજીની આરતી આપી પોતે આરતી લઈ લેજો યાની કાની ચ પાપાની જન્માંતરી કૃતાની ચ તાની સર્વાણી પ્રગટ શ્રી રામ પદે પદે પાછળ બધા ભક્તોને આરતી બતાવી દેજો આરતી ઊંચી કરી બધા જ આરતી લઈ લેજો બોલો નર્મદા માત કી જય રણછોડરાય કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય લક્ષ્મી નારાયણ દેવ કી જય નમઃ પાર્વતી પતય